માનવતાને શર્મસાર કરતી ઘટના જે છે એ આણંદ જિલ્લાના વાસદ રેલવે સ્ટેશન ખાતે બની હતી। ત્યાં રેલવે સ્ટેશનના જે ટિકિટ વિન્ડો હતી ત્યાં સૂતેલી એક 4 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું અને ત્યારબાદ તેની લાશ મળે છે। જ્યારે લાશ મળે છે ત્યારે ક્યાંક ને ક્યાંક એવી આશંકા જતાવવામાં આવી હતી કે બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોઈ શકે, પરંતુ જે પ્રમાણે પોલીસ એક્શનમાં આવી, સીસીટીવી ફૂટેજ આવ્યા, સીસીટીવી ફૂટેજ સામે આવતા જે આરોપીનો જે ચહેરો છે તે સામે આવ્યો હતો અને આરોપીના ચહેરાને સાથે રાખીને આણંદ જિલ્લા પોલીસે આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા। આરોપી પકડાયો, પરંતુ આરોપી પોલીસથી બચવા માટે જે પોલીસ કર્મીઓને મારવાનું જે કૃત્ય કર્યું તેને લઈને પોલીસે સ્વ બચાવ માટે ક્યાંક ને ક્યાંક ગોળીબાર કરવો પડ્યો અને તેમાં આરોપીનું જે છે મૃત્યુ થઈ ગયું છે। અત્યારે આ સમગ્ર ઘટના વિશે આપણી સાથે જોડાયા છે આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક જીજી જસાણી સર। આપણે એમની સાથે વાત કરીશું સમગ્ર ઘટના કેવી રીતના બની અને આ ઘટનામાં આરોપીને પકડવા માટે અને અત્યાર સુધીને શું બન્યું એની માહિતી લઈશું। સર, જે પ્રમાણે આ ઘટના બની છે, તમારા સુધીના ઘટના કેવી રીતના આવી અને તમે આ ઘટનાને કેવી રીતના આરોપી સુધીને પહોંચ્યા? ગઈકાલે રેલવે પોલીસ દ્વારા આસપાસના જિલ્લાઓને એક મેસેજ કરવામાં આવેલો, જેમાં વાસદ રેલવે સ્ટેશન ઉપર એક બાળકીનું અપહરણ થયું, બાદમાં એના ઉપર દુષ્કર્મ થયું, એની હત્યા થઈ। એ બનાવમાં જે આરોપી સકમંદ મળી આવ્યો તેના સીસીટીવી ફૂટેજ હતા, એ ફૂટેજ પોલીસને સર્ક્યુલેટ કરવામાં આવેલા હતા કે પોતાના વિસ્તારમાં તપાસ કરે અને આરોપી જો કોઈ મળી આવે, જેથી અમે એલસીબીની ટીમને આ ટાસ્ક આપેલું હતું અને આરોપી શોધવા માટે પ્રયાસો કરી રહ્યા હતા। એલસીબીની ટીમ દ્વારા ફૂટેજને ધ્યાનથી જોતા એવું લાગ્યું કે અગાઉ 2020માં આણંદ જિલ્લામાં એક રેપ વિથ મર્ડરનો ગુનો દાખલ થયો, એનો જે આરોપી છે સુરેશ પરમાર, એ જ આરોપી છે એવું પોલીસને ખાતરી થઈ, જેથી પોલીસ છે આરોપીને શોધી રહી હતી। દિવસ દરમિયાન આરોપીને શોધ્યો, એમના ઘરે આપી તપાસ કરી। મોડી સાંજે આરોપી છે બોચાસણ પાસેથી પોલીસને મળી આવ્યો અને પોલીસ એને લઈ અને પોલીસ સ્ટેશન આવી રહી હતી। આરોપી નશામાં હતો, દારૂના, અને એવી ફરિયાદ કરી રહ્યો હતો કે મને વોમિટ જેવું થાય છે, જેથી પોલીસે થોડીવાર ગાડી સાઈડ ઉપર લગાવીને એને નીચે ઉતાર્યો। બંને પોલીસ કર્મચારીઓ એલસીબીના જે જોડ્યા હતા, પરંતુ અચાનક આરોપી પાસે કોઈ તીક્ષ્ણ હથિયાર હશે એ કાઢીને એણે બંને પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવાનું ચાલુ કરી દીધું, જેથી જે પીએસઆઈ જે ગાડીમાં હતા જોડે એ તરત બહાર આવ્યા અને આરોપીને વોર્ન કરવાની ટ્રાય કરી, રોકાણો નહીં અને બંને કર્મચારીઓ પર છરી વડે હુમલો કરતો હતો, જેથી પીએસઆઈએ પહેલાં એક રાઉન્ડ હવામાં ફાયર કર્યું પોતાની સર્વિસ પિસ્ટલથી। આરોપી રોકાણો નહીં, જેથી એના પગમાં એક વખત ઈજા કરી ગોળી મારીને। આમ છતાં પણ આરોપી છે જનૂનપૂર્વક બીજા કર્મચારી ઉપર પણ હુમલો કર્યો, એને છાતીના ભાગે છરી મારી દીધી, જેથી પીએસઆઈએ એને ફરી વખત રોકવાનો ટ્રાય કર્યો અને આરોપી છે એ પીએસઆઈ ઉપર પણ હુમલો કરવાનો જ્યારે પ્રયાસ કર્યો ત્યારે સ્વ બચાવમાં પીએસઆઈ એના ઉપર બીજા 4 રાઉન્ડ ફાયર કર્યું। આવી રીતે ગોળીબારમાં આરોપી ઇજાગ્રસ્ત થયો હતો। આરોપીએ બંને પોલીસ કર્મચારીઓને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા હતા, જેથી તાત્કાલિક પીએસઆઈએ એમ્બ્યુલન્સ બોલાવી તમામને 3 જણાને નજીકની હોસ્પિટલ ખસેડી દીધા, પરંતુ આરોપીનું સારવાર દરમિયાન છે મૃત્યુ થયું છે। આરોપીનો ગુનાહિત ઇતિહાસ રહેલો છે। 2020માં જેવી રીતે મેં કીધું એમ એના ઉપર રેપ વિથ મર્ડરનો ગુનો દાખલ થયો હતો, એ ગુનાનો ચુકાદો 2025માં આવ્યો અને નિર્દોષ છૂટી ગયો જેલમાંથી। દરમિયાન ચાલુ વર્ષના માર્ચ મહિનામાં પણ પોલીસને એક લાશ મળી અજાણી, જેમાં સ્ત્રીની લાશ હતી ને રેપ વિથ મર્ડર એનું થયું હોય એવું તપાસમાં સામે આવ્યું હતું। ગઈકાલ સુધી તો એ ગુનો પણ અનડિટેક્ટ હતો, પણ ગઈકાલે આરોપીને પકડ્યા બાદ પોલીસ તપાસમાં સંયોગિક પુરાવા મળેલા છે કે આ ગુનો પણ આરોપી આચરેલો હતો અને આ ત્રીજો બનાવ વાસદમાં જે બાળકી ઉપર રેપ મર્ડરનો થયો હતો। આરોપી આવી રીતે આ પ્રકારના બનાવ કરવાની ટેવવાળો હોય એવું ક્રાઇમ રેકોર્ડ ઉપરથી લાગે છે। આરોપીનું બેકગ્રાઉન્ડ કેવું છે? એના ફેમિલીમાં કોણ છે? એ શું જીવન ગુજરાન કરવા માટે ચલાવવા માટે શું કરી રહ્યો છે? આરોપી રખડતો ભટકતો ટાઈપનો માણસ હોય એવું એની પ્રોફાઇલ ઉપરથી લાગે છે। આમ કરતો તો છૂટક મજૂરી કડિયા કામને એવું 10 દિવસથી ઘરે બી નહોતો ગયો। ગઈકાલે જ્યારે ઘરે તપાસ કરી, ઘરમાં એને પિતા છે, એમના માતા અવસાન પામ્યા છે, બીજા કોઈ પરિવારમાં છે નહીં, પત્ની પણ ઘણા સમય પહેલા જ છોડીને ચાલી ગઈ છે એવું પ્રાથમિક તપાસમાં ખ્યાલ આવ્યો છે। જે બાળકી છે એના પરિવાર ત્યાં જ રહેતો ટિકિટ વિન્ડો પાસે, ત્યાં આગળ બાળકી સૂતી તે પાછળનું કારણ કોઈ જાણવા મળ્યું? જે મને જેટલું ખ્યાલ છે એ પ્રમાણે આ ગુનો તો રેલવે પોલીસમાં દાખલ થયેલો છે, પરંતુ જે પરિવાર છે એ વાસદ અને ગામમાં અને એની આસપાસ જ રહેતા હતા। બેઝિકલી કચરો વીણવાનું કામ જે છે એ ટાઈપનું કામ આ બાળકીના પિતા અને માતા બંને કરતા હતા અને છેલ્લા 1-2 દિવસથી પ્લેટફોર્મ ખાતે રહેતા હતા અને પિતા અને માતા થોડા દૂર હતા, ટીવી જોઈ રહ્યા હતા। બાળકી છે ટિકિટ વિન્ડો પાસે સૂતેલી હતી અને આરોપીએ દરમિયાન નજર ચૂકવીને આ બાળકીને લઈને જતો એવો સીસીટીવીમાં
દેખાયું હતું. ત્યાં કેટલી બાળકીઓ હતી? 2 બાળકી સુધી હતી, બહેનો હતી કે એક ભાઈ ને બેન કેવું કંઈ? જે આ ટિકિટ બારી પાસે તો એક જ બાળકી હતી, એનું બીજા બાળકો બીજા પરિવાર જોડે હતા, એટલે એકલતાનો લાભ લઈને કદાચ જે આરોપી છે એ બાળકીને લઈને ત્યાંથી નાસી ગયો અને બાદમાં એના ઉપર દુષ્કર્મ ગુજાર્યો તપાસમાં સામે આવ્યું છે. આપે કહ્યું કે એની ગુનાહિત આકૃતિની માનસિકતા હતી, જે મતલબ કે એક હીન કૃત્ય કહી શકાય એવી એની માનસિકતા છે. એની જે મોડસ ઓપરેન્ડી છે, જે બાળકીઓ જ હતી કે કોઈ પણ મહિલા મળે? અગાઉ જે બીજા 2 ગુના દાખલ થયેલા ચાલુ વર્ષના માર્ચ મહિનામાં અને 2020માં, એ જે સ્ત્રીઓ હતી પુખ્ત વયની સ્ત્રીઓ હતી, પણ બંને ઉપર એણે બળાત્કાર કરી અને બાદમાં હત્યા નિપજાવી હોય એવું તપાસમાં સામે આવ્યું છે. આરોપીના ફેમિલી તરફથી કોઈ પ્રતિક્રિયા તમને મળી હોય કે એમની સાથે તમારી વાતચીત થઈ હોય? હાલમાં તો આરોપીનું જે ડેડ બોડી છે એનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. બાદમાં એના પરિવારને જાણ કરી દેવામાં આવી છે, તો ડેડ બોડી એમને હેન્ડ ઓવર કરી દેવામાં આવશે. એમના પિતા સાથે પોલીસ સંપર્કમાં છે. અત્યારે શું કાર્યવાહી છે? જે પ્રમાણે અત્યારે પીએમ થઈ ગયું છે આરોપીનું? હાલમાં કૃષ્ણા મેડિકલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવવાની કાર્યવાહી ચાલી રહી છે. કસ્ટોડિયલ ડેથ હોય એટલે જે ફોર્માલિટીઝ છે, પ્રોસિજર ફોલો કરવી પડે એ બધી પૂરી કરીને હાલમાં પ્રક્રિયા ચાલી રહી છે. ચોક્કસથી જે પ્રમાણે આણંદ જિલ્લામાં જે ઘટના બની એ ખરેખર માનવતાને શર્મસાર કરે તેવી ઘટના હતી, અને જે પ્રમાણે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીને પકડી લીધો, પરંતુ જે પ્રમાણે આરોપીની જે માનસિકતા હતી હીન કૃત્ય કરવાની, અને તેને લઈને તેણે પોલીસ પર હુમલો કર્યો, અને આખરે તેનું પણ જે પોલીસે સ્વબચાવમાં જે પ્રમાણે ગોળીબાર કર્યો અને તેમાં તેનું મૃત્યુ થયું છે. હેતાલી શાહ, ગુજરાત તક, આણંદ.